ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના પ્રભુનું ઘર સુજીત આશ્રમ ઉચેડિયા સીમમાં થયેલ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે। ઝઘડિયા તાલુકાના ઉચેડિયાની સીમમાં સુજીત નવનિર્માણ પામી રહેલા પ્રભુનું ઘર આશ્રમમાં કન્સ્ટ્રક્શનનો સામાન તથા સબમર્સિબલ મોટર મળી કુલ ₹32,090ના મુદ્દામાલની ચોરી થઈ હતી, જેની ઝઘડિયા પોલીસ ઇન્સ્પેક્ટર એનઆર ચૌધરીના માર્ગદર્શન હેઠળ તલસ્પર્શી તપાસ હાથ ધરાઈ હતી। જે તપાસ દરમિયાન આ ચોરીને અંજામ આપનાર આરોપી તાલુકાના રાણીપુરા ગામ ખાતેનો હોવાનું જણાઈ આવતા આ ગુનામાં સંડોવાયેલ આરોપીને હ્યુમન સોર્સિસથી શોધી કાઢવામાં સફળતા મેળવી હતી। આરોપીને પોલીસ દ્વારા પકડી ઉપરોક્ત અનડિટેક્ટ ચોરીનો ગુનો ડિટેક્ટ કરી આરોપીને કોર્ટમાં રજૂ કરી દિવસ 5ના રિમાન્ડ માંગતા નામદાર કોર્ટ દ્વારા પકડાયેલ આરોપીના દિન 1ના રિમાન્ડ મંજૂર કરતા આરોપીની સઘન પૂછપરછ તપાસ કરતા ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકીનો મુદ્દામાલ લોખંડની સેન્ટરિંગની પ્લેટો નંગ 31, એક પ્લેટની કિંમત ₹350 લેખી કુલ કિંમત ₹10,850 તથા લોખંડની શિકંજી નંગ 16, એક શિકંજીની કિંમત ₹120 મળી કુલ કિંમત 1,920 ગણી કુલ મુદ્દામાલ કિંમત 12,770નો રિકવર દિલીપ ઉર્ફે દિલો ઉર્ફે ટ્રેક્ટર અમરસિંહભાઈ શીતલાભાઈ વસાવા રહે રાણીપુરા પીપળી ફળિયું તાલુકા ઝઘડિયા જિલ્લો ભરૂચને ઝડપી લેવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।